આમ લંકા જવા નીકળ્યા, પણ ત્યાં તો વચ્ચે મોટો મહાસાગર આવ્યો. સમગ્ર વાનર સેના સાથે આ મહાસાગર કેવી રીતે ઓળંગવો, સહુ એના વિચારમાં ડૂબી ગયા હતા. ત્યારે શ્રી રામ નલ અને નીલ નામના વાનરોને સેતુ બાંધવાની આજ્ઞા કરે છે. નલ અને નીલે ભગવાનના નામનો આધાર લીધો. જે પથ્થર પર રામ લખીને પાણીમાં મૂકે તે પથ્થર તરવા લાગે છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાનની જય. આ તો અદ્ભુત ભગવાનના સંબંધની વાત થઈ. પથ્થર કોઈ દિવસ પાણીમાં તરે જ નહીં, પણ પથ્થરને ખાલી ભગવાનના નામનો સંબંધ થયો તો પથ્થર પણ પાણીમાં તરવા લાગ્યો. એમ જ જીવને આ ભવસાગર તરવો પણ ખૂબ જ કઠણ છે, પણ જો ભગવાનનો અથવા તો ભગવાન ધારક સંતનો સંબંધ થઈ જાય તો આ જીવ ભવસાગરને પણ તરી જાય છે. મહારાજ, અમને તો તમારો સંબંધ થઈ ગયો છે, એટલે અમારા ભાગ્યનો કોઈ પાર જ નથી. પણ હવે અમારે શું કરવાનું રહ્યું? આત્માનંદ સ્વામી, હવે તો કેવળ મન, કર્મ, વચન પ્રભુનો આશરો કરવાનો રહ્યો. પોતાના તંત્રનો સમગ્ર ભાર પ્રભુને સોંપી દેવો, એનું નામ આશરો કહેવાય. કોઈ પણ પરિસ્થિતિમાં પ્રભુ મારું અહિત નહીં કરે એમ માનીને સદાય આનંદમાં રહે, એનું નામ આશરો. મહારાજ, અમે તો પ્રસંગ બને ત્યારે મન બુદ્ધિનો આશરો લઈએ, સત્ય, માનીનતા અને સમજણનો આશરો લઈએ છીએ, પણ પ્રસંગે કેવળ આપનો જ આશરો લેવાનું ચૂકી જવાય છે. સ્વામી, અમે તો રામાનંદ સ્વામી પાસે 2 વર માંગ્યા છે. જો તમારા સત્સંગી હોય એને એક વીછીનું દુઃખ થવાનું હોય તો એ અમને એક રૂવાડે કોટી વીછીનું દુઃખ થાવ, પણ તમારા સત્સંગીને તે થાવ નહીં. અને તમારા સત્સંગી હોય એને પ્રારબ્ધમાં રામ પત્તર લખ્યું હોય તો એ અમને આવે, પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્રાદિકે કરીને દુઃખી ના થાય. એ 2 વર માંગ્યા છે. માટે જે અમારો આશરો લે છે એમને સર્વાંગી સુખી કરવા અમે બંધાયા છે. વાહ પ્રભુ, આપ તો કરુણાનિધિ છો. मेरे तो तुम एक ही आधारा, 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 मेरे तो तुम एक ही आधारा.
गति भई मेरी नाव के काग की गति भई मेरी, जहाँ जहाँ देखूं तहाँ जल निधि खारा, जहाँ जहाँ देखूं तहाँ जल निधि खारा। मेरे तो तुम एक ही आधारा, मेरे तो तुम एक ही आधारा। रसिक शिरोमणि तुम बिन मोकू, रसिक शिरोमणि तुम बिन मोकू, लगत है जग सुख झरत अंगारा, लगत है जग सुख झरत अंगारा। मेरे तो तुम एक ही आधारा, मेरे तो तुम एक ही आधारा। मुक्तानंद कहे अंतर्यामी, मुक्तानंद कहे मुक्तानंद कहे अंतर्यामी, प्रीतम प्यारा, कहाँ समझाऊं मेरे प्रीतम प्यारा। मेरे तो तुम एक ही आधारा, मेरे तो तुम एक ही आधारा, मेरे तो
મહારાજ, આ ગંગારામ ભટ્ટ છેક કચ્છથી આપને દર્શન કરવા આવ્યા છે. જય સ્વામિનારાયણ મહારાજ. જય સ્વામિનારાયણ ગંગારામ. આટલે દૂરથી આવ્યા છો તે યાત્રામાં કઈ તકલીફ તો પડી નથી ને? ના મહારાજ, આપની કૃપાથી સુખેથી અહીંયા આવી ગયો. સરસ. અને કચ્છના ભક્તોના શું સમાચાર છે? મહારાજ, કચ્છના ભક્તો આપને ખૂબ સંભાળે છે. તેઓએ આપણી માટે આ ભેટ સોગાતો મોકલી છે. અને આ પત્ર પણ મોકલ્યો છે. કચ્છના ભક્તોએ અમને ખૂબ ભાવથી યાદ કર્યા છે અને કચ્છ આવવા પ્રાર્થના પણ કરી છે. મહારાજ, કચ્છ તો અહીંથી ઘણું દૂર છે ને વળી રસ્તો પણ સહેલો નથી. એ રેતના મહાસાગરમાં તો દિસ જ જડે એવી નથી. સુરા બાપુ, તમારી વાત તો સાચી છે, પણ જ્યાં જ્યાં અમારા ભક્તો અમને દિલથી યાદ કરે છે ત્યાં ત્યાં પહોંચી જવું એ અમારો સહજ સ્વભાવ છે. માટે અમે નક્કી કર્યું છે કે અમારે કચ્છ એ ભક્તોના દર્શન કરવા જવું છે. મહારાજ, આપ તો ભક્ત વત્સલ છો, તો અમારી પણ એક પ્રાર્થના સ્વીકારો. કચ્છનો રસ્તો તો ખૂબ જ વિકટ છે, માટે આપ સાથે કોઈ ભૂમિયાને લઈ જાઓ તો સારું, જેથી અહીં સંતો ભક્તોને આપની કોઈ ચિંતા ના રહે. હા, અમે કચ્છ તો પહેલી વાર જઈ રહ્યા છે, માટે કોઈ ભૂમિયાની જરૂર પડશે તો ખરી. એ માટે કેમ કરીશું? હે મહારાજ, હું એ રસ્તાનો ભૂમ્યો છું. જો આપની મરજી હોય તો હું આપની સાથે આવવા તૈયાર છું. લાલજી સુથાર, જો તમે અમારી સાથે આવશો તો તમારા વ્યવહારનું શું? તમારા કામ ધંધા બધા બંધ થઈ જશે. હે મહારાજ, એ બધું તો ચાલ્યા જ કરશે, પણ તમારી સાથે આવવાની આવી તક મને ફરી ક્યારે મળશે? તમારી સાથેની આ યાત્રા મારા માટે જીવનભરનું એક અનમોલ સંભાળનું બની રહેશે. ભલે ત્યારે કરો તૈયારી. જી મહારાજ. મહારાજને આરામ કરવા માટેનું પાથરણું અને ઓશિકો આવી ગયું. મહારાજને ભોજન કરવા માટેનું સીધું પણ આવી ગયું. પાણીની બતક ક્યાં ગઈ પાછી? લાલજી, આટલો બધો સામાન? હા મહારાજ, કચ્છ અહીંથી ઘણું દૂર છે એટલે આટલો બધો સામાન લીધો છે. અહીંથી થોડા ગાંવ વટાવીશું પછી તો આગળ રેતી જ રેતી છે. ત્યાં ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નથી, માટે આપણી સાથે પૂરતું પાણી અને અન્ન હોય તો કોઈ ચિંતા જ નથી. એમ? હા મહારાજ, આપણને કોઈ તકલીફ ના પડે ને એટલે ખાવાનું સીધું, પાણી અને પૈસા બધું જ લઈ લીધું છે. તો બહુ સરસ કહેવાય લાલજી. પણ તમે મારું એક સંપેતું પણ સાથે લઈ લેશો? હા મહારાજ, કહો ને શું લેવાનું છે?
લો, આમાં મારો અગત્યનો સામાન છે. હું જ્યારે માંગુ ત્યારે આપજો. એવું તે શું હશે આ પોટલામાં? લાલજી, કાલે આપણે સવારે વહેલા ચાલી નીકળીશું. ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા. ભલે. જીવનમાં સુખી થવું હોય તો સંત જોઈએ જોઈએ ને જોઈએ જ. મહારાજ, થોડું જમી લેવું છે. હે ભગવાન, થોડી તો દયા કરો. ના, હજી થોડી વાર છે.
હે પ્રભુ, હવે આ દુઃખ મારાથી સહન નથી થતું. છેલ્લા 3 દિવસથી ભૂખ્યો છું. પેટમાં અન્નનો એક પણ દાણો ગયો નથી. ભૂખના કારણે હવે તો આ શરીરમાં પણ શક્તિ રહી નથી. હે ભગવાન, થોડીક તો દયા કરો. અરે કોઈ છે? હે ભગવાન, થોડીક તો દયા કરો. અરે કોઈ છે? આ ગરીબને કોઈ ખાવાનું આપો. કોઈ ખાવાનું આપો માય બાપ, કોઈ ખાવાનું આપો. લાલજી, તમે આ ભિક્ષુક જોયો? હા મહારાજ, અત્યારે બહુ દેશકાળ ચાલે છે. લોકો પાસે પોતા પૂરતું ખાવાનું નથી, તો વળી આ ભિક્ષુકને કોણ આપશે? લાલજી, તમે તો કહેતા હતા ને કે આપણી પાસે બહુ બધું જમવાનું છે, તો એમાંથી અમને કાંઈ આપી દો ને. ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા. અરે ભાઈ, બહુ ભૂખ્યો છું, કાંઈ ખાવાનું હોય તો આપો. લે ભાઈ, આજે તો તારા ભાગ્ય ખુલી ગયા. સાક્ષાત ભગવાને તારી પ્રાર્થનાનો પોકાર સાંભળીને આ જમવાનું આપ્યું છે. ખૂબ ખૂબ આભાર તમારો. ખૂબ ખૂબ આભાર ભાઈ, ખૂબ ખૂબ આભાર. દાનવીર જમવાનું આપે છે? અરે ધીરે બોલ, ગાટા ગાટ ના કર. પાન છે તને, તું બેરો છે, અમે નહીં. ને ભૂખ્યો તો હું બી છું. 2 દિવસથી ભૂખ્યો છું. હું તો 3 દિવસથી ભૂખ્યો છું. તું 5 દિવસથી ભૂખ્યો છું. તું તો જન્મ્યો ત્યાંથી જ ભૂખ્યો છે નહીં? અરે ચૂપ! આસુ મુનિમ ખાતું લઈને બેઠા છો. આપણે પછી નક્કી કરીશું કોણ કેટલા દિવસથી ભૂખ્યું છે. પહેલા ત્યાં ચાલો, નહીં તો જમવાનું પતી જશે. માય બાપ, મને બહુ ભૂખ લાગી છે. મને પણ કંઈ પણ જમવાનું આપો માય બાપ. હું ખૂબ ભૂખ્યો છું. અરે ઓ માય બાપ, હું તો 3 દિવસથી ભૂખ્યો છું. હવે તો આ ભૂખ નથી સહન થતી. જોઈએ છે માય બાપ, ખાવાનું જોઈએ છે. 5 દિવસથી ભૂખ્યો છું. 5. માય બાપ, આ બોબડો એવું કે છે કે છેલ્લા 10 દિવસથી ભૂખ્યો છે. હા ભાઈ, મારી પાસે કાંઈ નથી. લાલજી, તમે સાંભળ્યું? આ બધા ભૂખ્યા છે. પણ મહારાજ, આ બધાને જમવાનું આપી દઈશું તો આપણા માટે કાંઈ જ નહીં બચે. અન્નાર્થીને દાન દેવું તે આપણો ધર્મ છે. અન્ન વિના આ સૌના પ્રાણ છૂટી જશે અને એનું પાપ આપણને લાગશે. માટે આપણું જે કાંઈ સીધું છે તે આ સર્વેને આપી દો. પણ મહારાજ, આપને ભૂખ લાગશે ત્યારે શું કરીશું? લાલજી, અમને અમારા દેહ કરતા ભક્તો વધારે વાલા છે. એણે ભગવાનને યાદ કરી, પોકાર કર્યો, એટલે જાણે અજાણે અમને યાદ તો કર્યા ને. એટલે અમારી ફરજ બને છે કે અમારે એની મદદ કરવી જોઈએ.
અને અમારું વિરુદ્ધ છે કે ભાવે કુભાવે, જાણે અજાણે જેમને યાદ કરે છે તેની રક્ષા અમે સ્વયં કરીએ છીએ. માટે આપણું જે કાંઈ અન્ન છે તે આ સહુમાં વેચી દો. લાલજી, શું વિચારમાં છો? મહારાજ, હું વિચાર કરતો હતો કે આપ તો અતિ દયાળુ છો. ભૂખ્યાને તો કોઈ એક ટાણાનું જમવાનું આપે, પણ આપે તો બધું જ ભોજન અને સીધું અપાવી દીધું. સારા ભોજન બીજાને આપી દઈને પોતે કેવળ ફળાહાર લે એવા તો આપ એક જ છો મહારાજ. આ ધરતી પર કોઈ પણ મનુષ્ય જ્યારે ભગવાનને પોકારે છે ત્યારે એની પ્રાર્થના પ્રગટ ભગવાનનું જે સ્વરૂપ ધરતી પર વિચરતું હોય એ જ સાંભળે છે. એની પ્રાર્થનાનો પોકાર અમને સંભળાતો હતો, એટલે અમારે તો એની મદદ કરવી જ જોઈએ ને. એ વાત સાચી મહારાજ, પણ હજુ તો ઘણી યાત્રા બાકી છે અને અત્યારે દેશકાળ પણ એટલા સારા નથી કે બધી જગ્યાએ આપણને ભોજન કે પછી સીધું મળી રહે. કાલે આપને ભૂખ લાગશે તો શું કરીશું? પ્રભુ એ સૌનાય ધણી છે, એ સૌની સંભાળ રાખે જ છે. એ નાની કીડી હોય કે મોટો હાથી હોય, પવિત્ર સાધુ હોય કે દુષ્ટ બારવટિયા હોય,
પ્રભુ કોઈનું કાંઈ જોયા વગર ધરતીના સર્વ જીવ પ્રાણી માત્રનું ભરણ પોષણ કરે જ છે. તો શું એ પોતાના ભક્તની રક્ષા નહીં કરે? જેમ ભિક્ષુકની પ્રાર્થના સાંભળી ભગવાને આપણને એની પાસે મોકલી આપ્યા, તેમજ જ્યારે આપણને જરૂર હશે ત્યારે તે અવશ્ય આપણી રક્ષા કરશે. જે ભગવાનના આશરે જીવે એ સદાય સુખી.